નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો. ઘણા સમયથી આપણે લાઈવ લેક્ચર નથી આવ્યા અને ગઈકાલે તમને ખબર હશે કે સીસી ગ્રુપ બીની મેન્સની એક્ઝામ હતી અને સૌથી સારામાં સારી બાબત એ હતી કે બધા જ કરંટ અફેરના પ્રશ્નો આપણે જે ભણાવ્યા છે ને એમાંથી જ હતા. જે મિત્રો મારી સાથે પહેલેથી જોડાયેલા છે એ બધા મિત્રોને જબરજસ્ત બેનિફિટ થયો છે. તો મેં વિચાર્યું કે ચલો આપણે એના વિશે ચર્ચા જ કરી લઈએ. કેવા કેવા પ્રશ્નો પૂછાયા હતા. એ વાત અલગ હતી કે પ્રશ્નો થોડા જૂના હતા, એટલે જીકેના પ્રશ્નો તમે કહી શકો તો પણ ચાલે. પરંતુ ખાસ બાબત એ છે કે આપણે જે પણ તૈયારી કરાઈ છે, કરંટ અફેરના પ્રશ્નો તો હતા જ, સાથે સાથે જીકેના પણ ઘણા બધા પ્રશ્નો હતા. તો આજે આપણે જેટલા પણ કરંટ અફેરના પ્રશ્નો પૂછાયા હતા સીસી ગ્રુપ્સ બી મેન્સની એક્ઝામમાં, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. 8મી જૂનના રોજ આ એક્ઝામ લેવામાં આવી હતી. ઓકે, તો મિત્રો પહેલો પ્રશ્ન, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર રુદ્ર કોના દ્વારા વિકસાવવામાં આવેલું છે? તો તમને બધાને ખબર હોવી જોઈએ, જે મિત્રો મારી સાથે જોડાયેલા છે એટલે ખ્યાલ હશે જ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા આને બનાવવામાં આવ્યું છે. 1940માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સ્થાપના થઈ અને એનું હેડક્વાર્ટર તમારે કહેવાનું છે, તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને. એના જે ચેરમેન અને એમડી છે ને એ કોણ છે એ તમને ખબર હોવી જોઈએ. એ પણ આપણે ઘણી વખત ભણાયેલું છે. ચલો હું તમને હેડક્વાર્ટર કહી દઉં છું. એનું હેડક્વાર્ટર બેંગલુરુમાં છે. ચેરમેન અને જે એમડી છે એમનું નામ તમારે મને જણાવવાનું છે. આપણી એક યુટી છે ને, એ યુટીના ગવર્નર છે ને, એમનું પણ શોર્ટ ફોર્મમાં નામ લઈને તો એ જ થાય છે. ચલો, તો પહેલો પ્રશ્ન મતલબ જે પૂછાયો તો મેં જે લીધો છે, ભારતે તેનું પ્રથમ ચંદ્રયાન મિશન ચંદ્રયાન 1 ક્યારે સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું? 2008માં લોન્ચ કર્યું હતું. ત્યારબાદ તમને ખબર હોય તો 2019માં ચંદ્રયાન 2 જે નિષ્ફળ થયું હતું, અને ચંદ્રયાન 3 2023માં લોન્ચ થયું હતું. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. ઓકે, ઈસરો દ્વારા જાહેર કરાયેલા ચંદ્રયાન 4 મિશનનો ઉદ્દેશ શું છે? તો ઈસરો દ્વારા જાહેર કરાયેલા ચંદ્રયાન જે 4 છે એનું મિશન શું છે? તો ચંદ્રના ખડકો અને માટી એકત્ર કરી પૃથ્વી પરના વૈજ્ઞાનિક પૃથ્થકરણ માટે લાવવા. ચંદ્રયાન જે 3ની વાત આપણે કરીએ તો તમને ખબર હોય તો રોવરનું નામ પ્રજ્ઞાન હતું, એનું લેન્ડર હતું, એનું નામ વિક્રમ હતું. બરાબર. ભારતમાં અવકાશ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર આવડવો જોઈએ. જો આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારતે જાહેર કર્યું છે કે તે વર્ષ ખાલી જગ્યા સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરશે. કયા વર્ષ સુધીમાં હાંસલ કરશે? તો બધાને ખબર હોવી જોઈએ. જે મિત્રો મારી સાથે ભણેલા છે એમને ખબર હશે જ, 2070 સુધીમાં. તમને ખબર છે 2025માં પણ એક આપણે લક્ષ્યાંક રાખ્યો છે. શું નાબૂદી માટેનો લક્ષ્યાંક છે? ખબર હોય તો જણાવો. નીચેના પૈકી કયા મહાનુભાવને વર્ષ 2024માં ભારત રત્ન? જો ભારત રત્ન ટોટલ 5 લોકોને આપવામાં આવ્યો. તો આપણે શરૂઆત કરીએ કે બિહારના જે પૂર્વ મુખ્યમંત્રી હતા કર્પૂરી ઠાકુર, લાલકૃષ્ણ અડવાણી, MS સ્વામીનાથન, જે પ્રશ્ન હતો પરીક્ષામાં પૂછાયો, પછી PV નરસિમ્હા રાવ, અને જેમનો જન્મદિવસ કિસાન દિવસ તરીકે ઓળખાય છે ભારતમાં. તમને ખબર હશે મહાનુભાવનું નામ શું છે, એ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં. એમને ટોટલ 5 વ્યક્તિઓને મળ્યો છે. ડોક્ટર APJ અબ્દુલ કલામની જન્મ તારીખ તમને આ તો આવડવી જ જોઈએ. હું ગમે ત્યારે ઓફલાઈન લેક્ચરમાં લેક્ચર લેવા જાઉં છું ને, શરૂઆત કરું ને ત્યારે આ પ્રશ્ન બધાને પૂછું છું. બરાબર છે કે વિશ્વ વિદ્યાર્થી દિવસ ક્યારે આવે છે? 15મી ઓક્ટોબર. અને 17મી નવેમ્બર છે એને આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતમાં વિશ્વ વિદ્યાર્થી દિવસ પૂછે તો તમારે શું કહેવાનું છે? ડોક્ટર APJ અબ્દુલ કલામની જન્મદિવસ 15 ઓક્ટોબર. ભારત સરકાર દ્વારા જાહેર આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે ખાલી જગ્યામાં એટલે કયા રાજ્યોમાં મોબાઈલ હેલ્થ સર્વિસીસ, જેનું નામ છે કિલકારી, અને મોબાઈલ એકેડમીની શરૂઆત કરવામાં આવી? તો બિહાર અને ઝારખંડમાં. ત્યારબાદનો પ્રશ્ન, રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 2024ની વિષય વસ્તુ એટલે થીમ શું હતી? જો અહીંયા ઘણા બધા મિત્રો કન્ફ્યુઝ થયા છે કે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ જે 25 જાન્યુઆરી આવે છે, વિશ્વ પ્રવાસન દિવસ જે અલગ આવે છે. તો રાષ્ટ્રીય પ્રવાસન દિવસની જે થીમ હતી સસ્ટેનેબલ જર્નીઝ ટાઈમલેસ મેમરીઝ, અને વિશ્વ પ્રવાસન દિવસની થીમ હતી ટુરિઝમ ફોર ઓલ. વિશ્વ ટુરિઝમ દિવસ એટલે કે વિશ્વ પ્રવાસન દિવસ એ તમારે જણાવવાનું કઈ તારીખ આવે છે. ભારતે નીચેના પૈકી કયા અખાતી દેશ સાથે મુક્ત વેપાર સમજૂતી માટે વર્ષ 2023માં વાતચીત શરૂ કરી? એટલે 2023નો આઈ થિંક નવેમ્બરની આસપાસનો પ્રશ્ન છે. ઓમાન જવાબ આવશે.
નીચેના પૈકી કયા દેશમાં 2023માં એશિયન ગેમ્સ યોજાઈ? આ પણ 2023નો પ્રશ્ન. ચીનના હાંગઝાઉમાં યોજાઈ હતી. ચીને સૌથી વધારે મેડલ મેળવ્યા હતા, એ પણ યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ એરલાઇન્સ કંપનીએ સ્પેસએક્સ સાથે સ્ટારલિંક વાઈફાઈની સગવડતા ઉડ્ડયન દરમિયાન દરેક મુસાફરોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા માટેનો કરાર કર્યો છે? કતાર. શું આવશે? કતાર એરવેઝ. હવે બિમસ્ટેક છે. હું તમને ઘણી વાર કહેતો આવ્યો છું કે બિમસ્ટેક વિશે પરીક્ષામાં પ્રશ્ન આવે જ છે. કેટલા સભ્ય દેશો છે, એની સ્થાપના ક્યારે થઈ, એનું ફૂલ ફોર્મ શું છે, અહીંયા એ જ પૂછી નાખ્યું છે કે કેટલા સભ્ય દેશો છે. તો બિમસ્ટેકમાં શું યાદ રાખવાનું? બિમસ્ટેકનું આખું નામ BIM, B ફોર આપણે ભૂટાન, B ફોર બાંગ્લાદેશથી લઈ લઈએ, બરાબર છે. બાંગ્લાદેશ, ઇન્ડિયા, I ફોર ઇન્ડિયા, M ફોર મ્યાનમાર, S ફોર શ્રીલંકા, પછી T ફોર થાઈલેન્ડ, અને પાછી બાકીના બે છે એ ભૂટાન અને નેપાળને એડ કરી લેવાના તમારે. આ રીતના હું શીખવાડું છું બિમસ્ટેક, બરાબર છે. મને કોઈનું હેડક્વાર્ટર ક્યાં છે કમેન્ટ બોક્સમાં લખો. બે ઓફ બેંગોલ મલ્ટી સેક્ટરલ ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન. હાલ ભારતની રાજ્યસભાના અધ્યક્ષ, ભારતની રાજ્યસભા જેને આપણે ઉપલું ગુરુ કહે છે, એના અધ્યક્ષ હંમેશા કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ હોય. હાલમાં આપણા ઉપરાષ્ટ્રપતિ કોણ છે તમને ખબર હોય તો જવાબ આવડી જાય. શ્રી જગદીપ ધનખડ. ભારતના બંધારણના 64મા નંબરના અનુચ્છેદમાં એવું કહેવામાં આવેલું છે કે ભારતના જે ઉપરાષ્ટ્રપતિ હશે તેઓ રાજ્યસભાના સભાપતિ હશે. ગર્ભપાત એટલે કે એબોર્શનને બંધારણીય અધિકાર આપનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ફ્રાન્સ. ફ્રાન્સના 2 પ્રશ્નો પૂછાય, હજુ પણ એક આવે છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં નીચેના પૈકી કઈ ગુજરાતી ફિલ્મને સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી કેટેગરીની શ્રેષ્ઠ ફીચર ફિલ્મ? આ પ્રશ્ન લગભગ બીજી ત્રીજી વાર પૂછાઈ ગયો. આ છે કચ્છ એક્સપ્રેસ, ગુજરાતી ફિલ્મ છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. અને એની જે અભિનેત્રી છે ને એને નેશનલ એવોર્ડ મળ્યો છે, બરાબર છે. એ તો તમારે કેવું પડશે. હવે બધી વસ્તુ હું તમને નહીં કહું, બધી વસ્તુ કહેવા રહીશ તો પછી લેક્ચર ખાસો લંબો. આ તો આપણે શું છે એનું સોલ્યુશન કરવાનું છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ઉન્નતિ 2024 યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ શું છે? તો નોર્થ ઇસ્ટના જે પણ રાજ્યો છે તો ઉત્તર પૂર્વ ક્ષેત્રોમાં ઉદ્યોગોનો વિકાસ અને રોજગારીને સર્જન આપવું. યાદ રાખજો. ભારતની પ્રથમ બેટરી એનર્જી સ્ટોરેજ ગીગા ફેક્ટરીની સ્થાપના ક્યાં થવા જઈ રહી છે? બરાબર છે. તો જવાબ આવશે જમ્મુ અને કાશ્મીરમાં. નીચેના પૈકી કઈ બંધારણીય સંસ્થા દ્વારા સી વિજિલ એપ અથવા તો વિજિલન્ટ સિટીઝન એપ છે એ આપણું જે ભારતનું ચૂંટણી પંચ છે એ ભારતના ચૂંટણી પંચ દ્વારા વિકસાવવામાં આવી છે. યાદ રાખજો આપણા ભારતમાં. અને તમને ખ્યાલ હોય તો આના રિગાર્ડિંગ પણ બીજો એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભારતની અંદર મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે, સાથે અન્ય કેટલા ચૂંટણી કમિશનર હોય છે? ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? જ્ઞાનેશ કુમાર, 26મા નંબરના, બરાબર છે. અને મેં તમને બીજો પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ તમારે આપવાનો છે. ખાલી જગ્યાની સંયુક્ત લશ્કરી કવાયત શક્તિની 7મી આવૃત્તિ મેઘાલયમાં યોજાઈ. જો ફ્રાન્સ અને ભારત વચ્ચે 3 એક્સરસાઇઝ યોજાય છે, શક્તિ, ગરુડ અને વરુણ. વરુણ છે નૌસેના, શક્તિની આપણે વાત કરીએ તો આર્મી, અને જે ગરુડ છે એ વાયુસેના અભ્યાસ છે. ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ સ્વ કમલા બેનિવાલ ખાલી જગ્યા એટલે કયા રાજ્યની અંદર પ્રથમ મહિલા મંત્રી હતા? તો રાજસ્થાનના. આપણા ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી પૂછે તો ઇન્દુમતીબેન શેઠ. નિવૃત્તિ જાહેર કરનાર PR શ્રીજર નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો હોકી સાથે સંકળાયેલા હતા અને હવે તેઓ જુનિયર હોકીના કોચ છે, બરાબર છે. યાદ રાખજો. ઓકે. નીચેના પૈકી કઈ યુનિવર્સિટીએ પંચકુલા ખાતે ફોરેન્સિક સાયન્સ તાલીમ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે હરિયાણા સરકાર સાથે કરાર કર્યો છે? તો હરિયાણા સરકાર સાથે કરાર કોણે કર્યો છે? તો NFSU નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી 2020માં તે નેશનલ બની ગઈ. એના પહેલા આપણી ગુજરાતમાં હતી, બરાબર છે. અને એના જે સ્થાપક અને હાલના જે ચાન્સલર છે એનું નામ તો તમને આવડે જ છે, તમારે જણાવવાનું છે. આ જેટલા પ્રશ્નો પૂછું છું ને એ બધા પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના હોય છે. તમારે થોડી મહેનત કરવાની. આવડતું હોય તો લખવાનું, ના આવડતું હોય તો ગૂગલમાં થોડું સર્ચ કરવાનું. ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ દેશની પ્રથમ ટોલ ફ્રી નાર્કોટિક્સ હેલ્પલાઇનનું નામ શું છે? તો માનસ. આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી, અમિત શાહ. સ્વપ્નિલ કુશલે અથવા કુશાલે આપણે કહેતા હતા, સ્વપ્નિલ કુશલે પેરિસ ઓલિમ્પિક 2024માં નીચેના પૈકી કઈ રમત સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક લાવ્યા? તો શૂટિંગ સાથે સંકળાયેલા હતા અને એર રાઇફલ 50 મીટરમાં તેઓ લાવ્યા હતા બ્રોન્ઝ. ભારતના કયા મહાનુભાવે ફિજીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર
કેમ્પિનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝી એનાથી તેમને નવાજવામાં આવ્યા હતા. તો આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને. અને બીજા પણ ભારતમાંથી એક વ્યક્તિ છે જેમને પણ ફિજીનો 2nd નંબરનો સર્વોચ્ચ સન્માન મળ્યો હતો. બરાબર, ઓનરરી ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી, એ નામ તો તમારે જ કહેવું પડશે. વિદેશમાં ભારતનું પ્રથમ જન ઔષધિ કેન્દ્ર નીચેના પૈકી કયા દેશમાં? તો મોરેશિયસમાં ખુલ્યું છે. બરાબર, ક્યાં ખુલ્યું છે? મોરેશિયસમાં. આ જ્યારે પ્રશ્ન આપણે ભણાવ્યો હતો ને ત્યારે મેં તમને ચોક્કસપણે કહ્યું હતું કે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સબસિડીવાળા ઘઉંના લોટનું નામ, સબસિડીવાળા ઘઉંના લોટનું નામ છે ભારત આટા. શું છે એનું નામ? ભારત આટા. પછી છે પેન્તોંગ તાર્ન સિનાવાત્રા, આ કયા દેશના વડાપ્રધાન બન્યા? તો આ બન્યા છે થાઈલેન્ડના. ક્યાંના? થાઈલેન્ડના બની ગયા છે વડાપ્રધાન. યુનાઇટેડ નેશન્સના જે જનરલ સેક્રેટરી અથવા તો સેક્રેટરી જનરલ છે જેનું નામ છે એન્ટોનિયો ગ્યુટરેસ, કયા દેશથી બિલોંગ કરે છે? તો પોર્ટુગલના છે, પોર્ટુગીઝ છે તેઓ. અને ઇઝરાયલ એમના પર બેન મૂકી દીધો છે કે તમારે આવવાનું નથી ઇઝરાયલમાં, નો વેલકમ. અમેરિકા અને ભારતના ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવવા ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ એનું જે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર એમએસએમઈ એનું ખાલી જગ્યા ખાતે ઉદ્ઘાટન થયું. આપણા જે સીએમ છે ને ગુજરાતના 17મા નંબરના, બરાબર છે, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમણે અમદાવાદમાં આનું ઉદ્ઘાટન કર્યું હતું. ક્યાં હતું? અમદાવાદમાં. હિન્દ મહાસાગરમાં પાણીની અંદર આવેલી સંરચનાઓને નીચેના પૈકી કયા 3 નામ આપવામાં આવ્યા છે? તો અશોક, ચંદ્રગુપ્ત અને કલ્પતરુ. ખાસ યાદ રાખજો, અશોક, ચંદ્રગુપ્ત અને કલ્પતરુ. ગુજરાત સરકારે ખાલી જગ્યાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એના જોડતા રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે. તો વડોદરાથી લઈને SOU, વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ 182 મીટરની જેની હાઇટ છે, સરદાર વલ્લભભાઈ પટેલનું. મને કહો, આપણે એકતા દિવસ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે મનાવીએ છીએ, કઈ તારીખે આવે છે? કમેન્ટમાં લખો. 78મા નંબરના સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ હતી? તો યાદ રાખજો, નડિયાદમાં થઈ હતી. આ વાત ચાલે છે સ્વાતંત્ર્ય પર્વની. તમને પૂછે પ્રજાસત્તાક દિવસની, તો તાપીમાં. તમને પૂછે કે ગુજરાત ગૌરવ દિવસ, હું આ વખતની વાત કરું છું, ગુજરાત ગૌરવ દિવસ 1 મે, બરાબર છે, ગોધરા પંચમહાલ. અને તાપીની જે વાત કરું એ પણ 26 જાન્યુઆરી 2025ની. આ તમને પ્રશ્ન પૂછ્યો એ ગયા વર્ષનો છે, 15 ઓગસ્ટ 2024. ગુજરાત સરકારે ગત વર્ષે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSC 2023 આ એક્ટ હેઠળ સમાવિષ્ટ જે કુટુંબો છે એમને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ, સિંગ તેલ એક કાર્ડ દીઠ 1 લીટર પાઉચ પ્રતિ ખાલી જગ્યા લીટરના રાહત દરે, એટલે કેટલા રૂપિયાનું 1 લીટર પાઉચ આવે? તો 100 રૂપિયા કર્યું હતું. બરાબર છે. તો મિત્રો, આ હતા કરંટ અફેરના પૂછેલા પ્રશ્નો. જૂના હતા, 2023-24ના. આના સિવાય જીકે પણ ઘણું બધું પૂછાયું છે. બરાબર, એટલે તમે જો ગણતરી રાખો ને તો લગભગ વધારે નહીં તો 50 માર્ક્સ છે, એના કરતાં પણ વધારે આપણું કરંટ અને જીકે પૂછાયું છે. ઓછામાં ઓછું એટલું તો હશે જ. બરાબર છે. અને તમારે જો આપણે ડેલી કરંટ અફેર સાથે જોડાવવું હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે જેના પર તમે આ વિડીયો જોઈ રહ્યા છો. ડેલી કરંટ અફેર આવશે, તમને એની PDF પણ મળશે રોજ. તો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. બરાબર, અને તમારા અભિપ્રાયો છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.